માવડિયું માફ કરજો, પણ આ પોઝિશન અત્યારે આવી છે દરેક ઘરની અંદર. સાસુઓ પોતાની દીકરીને રોજ ફોન કરે, પણ વહુને કયો ને તને શું તકલીફ છે એમ, તારે કઈ ઘટે છે, તારે કઈ ચિંતા છે, એવું વહુને કહેતા જાવ. ઓલી દીકરી હાંજે તમે હુહો ને તમે નહીં કયો તો પગ દાબવા આવી જાય. તમે નહીં કયો તો સવારમાં વેલી ઉઠીને એમ કે બા તમારા હાટુ ગરમા ગરમ ચા બનાવી છે પી લ્યો. બપોરે બાજરાનો રોટલો થાય ને એટલે તરત એમ કે બા ગરમ રોટલો થઈ ગયો છે હાલો તમે પેલા જમી લ્યો. પણ તમે પેલા પૂછો તો ખરી વહુને તને કઈ તકલીફ છે કે નહીં. પછી આપણે કહેતા ફરીએ મારી વહુ મને પૂછતી નથી. ક્યાંથી પૂછે? બાપુએ પિઝાનું દ્રષ્ટાંત આપ્યું. આમાંથી તમારા ગામમાંથી ઘણા સુરતની અંદર, અમદાવાદની અંદર, રાજકોટની અંદર રહેતા હોય છે, મા બાપ અહીંયા હોય છે, દીકરા ત્યાં રહેતા હોય છે. સ્વાભાવિક છે, પરિવર્તન આવતું જાય છે. કમાવા માટેથી આપણે દૂર જવું પડે છે. પણ સ્વિગીના પિઝા મજાવા કરતા સ્વીટીના ભાખરીના પીંડા ખાવ ને બાપા, છોકરાઓને ખવડાવો ને. ઘેરે એક